બુદ્ધિમત્તા ક્ષેત્રના સંશોધકો સાથે યોજી બેઠક. ભારતને ગ્લોબલ એઆઈ હબ બનાવવા અંગે થઈ ચર્ચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે કૃત્રિમ બુદ્ધિમત્તા ક્ષેત્રે કાર્યરત દેશના અગ્રણી નવા ઉદ્યોગોના યુવા સંશોધકો અને તજજ્ઞો સાથે વિશેષ મુલાકાત કરી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં ઉભરી રહેલી આધુનિક ટેકનોલોજીની ક્ષમતાઓ અને ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવાનો હતો. સંશોધકોએ પ્રધાનમંત્રી સમક્ષ તેમના નવીનતમ આવિષ્કારો રજૂ કર્યા હતા અને ભારતીય ભાષાઓ તથા સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી રહેલા વિવિધ ડિજિટલ મોડેલો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ ટેકનોલોજીનો ઉપયોગ જનસામાન્યના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે સૌના માટે કૃત્રિમ બુદ્ધિમત્તાના દૃષ્ટિકોણને વેગ આપતા જણાવ્યું હતું કે કૃષિ, સ્વાસ્થ્ય સુવિધાઓ અને શિક્ષણ જેવા પાયાના ક્ષેત્રોમાં ટેકનોલોજી ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. સંશોધકોએ ભારતની ડિજિટલ માળખાગત સુવિધાઓ અને ડેટા સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા, જેને પ્રધાનમંત્રીએ ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને સરકાર દ્વારા આ ક્ષેત્રે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. મુલાકાત બાદ પ્રધાનમંત્રીએ ભારતના યુવા વૈજ્ઞાનિકો અને સંશોધકોની પ્રતિભાની સરાહના કરતા જણાવ્યું હતું કે આ નવા ઉદ્યોગો વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સરકારના ઇન્ડિયા એઆઈ મિશન અંતર્ગત સ્થાનિક સંસાધનોને પ્રોત્સાહન આપવા અને ભારતને વૈશ્વિક સ્તરે ટેકનોલોજીનું કેન્દ્ર બનાવવા માટે સરકાર કટિબદ્ધ છે. આ સંવાદ થકી સંશોધકોમાં નવો ઉત્સાહનો સંચાર થયો હતો અને તેઓએ રાષ્ટ્ર